સો ગાઈઝ નમસ્કાર। અત્યારે અમે બેઠા છે એક જગ્યાએ, 3 મિત્ર ભેગા થઈને। તો હવે તમે તો જાણતા હશો, મિત્રતા તો જીવનમાં દરેક લોકો કરે છે। ઘણા બધા, કોઈ વ્યક્તિ એવો ના હોય કે જેને મિત્રતા કરી જ ના હોય। પણ મિત્ર કોને કહેવાય, મિત્ર વસ્તુ શું છે, મિત્ર કઈ રીતનો હોવો જોઈએ, કયા પ્રકારનો હોવો જોઈએ, મિત્ર આપણને કઈ રીતે મદદ થઈ શકે છે, એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોઈન્ટ છે દોસ્તો। એટલે બન્યા રહેજો, તમને આગળ જોડાવીશું। કેમ કે દોસ્તો, જીવનમાં જો કોઈ વ્યક્તિ, હું નથી માનતો કે કોઈ વ્યક્તિએ મિત્રતા ના કરવી હોય। મિત્ર એટલે કે એક આપણા માટે એક ભરોસો, જે ભરોસો આપણે કોઈના પર ના કરીએ ને, એક ભરોસો આપણા મિત્ર પર કરી શકીએ। કોઈક એવી અંદરથી આપણે તૂટી ગયા હોય, કોઈક અંદર કંઈક મૂંઝવણ ચાલતી હોય, કોઈક પ્રશ્ન ચાલતો હોય, તો આપણે કોઈ મિત્રને કહીએ કે યાર દોસ્ત મને આ તકલીફ છે, તો યાર મારું આ સોલ્યુશન કરી આપ। ત્યારે આપણને મિત્ર કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર એ કહે છે કે યાર તું ચિંતા નથી કરે, હું બેઠો છું। કદાચ આપણી કોઈ ટેન્શન હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રકારની, ફાઇનાન્શિયલી, આર્થિક, સામાજિક, કોઈ પણ એની ટાઈપ ગમે તે પ્રોબ્લેમમાં આપણો સાથ આપે ને, એને મિત્ર કહેવાય। અને સૌ પ્રથમ તો ખાસ વાત એ છે કે કોઈ જગ્યાએ તમે ભીડાઈ ગયા છો, કોઈ જગ્યાએ તમે ફસાઈ ગયા છો, કોઈ જગ્યાએ છો અને તકલીફમાં છો, અને તમે એક કોલ કરો કે યાર ભાઈબંધ હું આ જગ્યાએ છું ને મારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે, તો એ વ્યક્તિ મિત્ર એવો આપણો દિલથી જો કોઈ મિત્ર હોય ને, તો એ વિચાર ના કરે કે યાર હું જાઉં કે નહીં જાઉં, કેટલા વાગ્યા, કેટલો સમય થયો, અત્યારે મને ચિંતા થાય કે યાર આટલા વાગે કેમ જાઉં। એ રાતના 12 વાગ્યા હોય, 2 વાગ્યા હોય કે 4 વાગ્યા હોય, પણ એ કદાચ એમ સમજો કે 108ને ફોન કરે ને, તો એની 108 નહીં આવે ને, એની પહેલાં આપણો મિત્ર પહોંચી જવો જોઈએ એના પાસે, એને મિત્ર કહેવાય। મિત્ર એટલે સૌથી વધારે જો ભરોસો કોઈના પર કરાય તો એ મિત્ર પર કરાય। પણ દોસ્તો, બધા મિત્રો એવા નથી હોતા। મિત્ર પણ, અમુક મિત્રો એવા હોય છે પોતપોતાના સ્વાર્થ જોવે છે। કોઈક વ્યક્તિ, કોઈક મિત્ર આપણો હોય કે આપણા સાથે ફરતો તો હોય, પણ દિલથી એ મિત્ર આપણને માનતો ના હોય, દિલથી તે કદાચ કંઈક ને કંઈક સ્વાર્થ માટે પણ ફરતા હોય, એવા પણ મિત્ર હોય। તો મિત્ર કોને કહેવાય, મિત્રને ઓળખવો એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોઈન્ટ છે દોસ્તો। એટલે તમે પણ તમારા જીવનમાં મિત્ર રાખ્યા હશે, તમારા પાસે મિત્ર છે, તો એ કેવો મિત્ર છે ને એ કમેન્ટ જરૂરથી કરજો। અને ખાસ કરીને તમે એ વ્યક્તિને જાણજો કે કદાચ પરીક્ષા લેજો, કદાચ ટ્રાય કરજો કે એ વ્યક્તિ તમારા માટે શું કરી શકે છે। ક્યારેક કંઈક તકલીફ પડે, નાની મોટી તકલીફો તો આપણા જીવનમાં આવતી હોય છે, દરેક લોકોના જીવનમાં આવતી હોય છે, ત્યારે એ વ્યક્તિને યાદ કરજો, એ વ્યક્તિને કોલ કરજો, એ વ્યક્તિને કહેજો કે ભાઈ મને આ તકલીફ છે, તો શું કહેવા માગે છે એ પણ સાંભળો। અને કદાચ એ વ્યક્તિ કંઈક બાબતમાં તમને સાઇડલાઇન કરે યા તમને ઇગ્નોર કરે ને, તો એવા મિત્રને સાથ ના રાખતા, એવા મિત્રની કોઈ જરૂર નથી। કેમ કે મિત્ર આપણે એટલે રાખીએ છીએ કે ગમે ત્યારે કોઈ પણ કન્ડિશનમાં આપણી સાથે ઊભો રહે, આપણને સમજે, જે આપણે આખી દુનિયા ના સમજે ને, એ જ આપણને એ મિત્ર આપણો સમજી શકે, એવો મિત્ર હોવો જોઈએ। કેમ કે આપણા સુખ દુઃખની વાતો આપણે આપણા મિત્ર જોડે કરી શકીએ, કેમ દરેક લોકો સાથે તો એ બધી વાતો શેર ના કરી શકીએ। એટલે દોસ્તો, મિત્ર વિશે મારે ઘણું બધું બોલવું હોય તો હું ઘણું બધું બોલી શકું છું, પણ આજનો ટોપિક આટલો જ કહેવું છે। તમે કમેન્ટ કરજો કે તમારા પાસે મિત્ર કેવો છે, તમે મિત્રતા કેવી રાખો છો, અને સામેવાળો તમારો મિત્ર તમને શું સમજે છે, તમારા દિલની ભાવનાને સમજે, તમને સમજી શકે, એ કયા પ્રકારનો મિત્ર છે ને, એ કમેન્ટ જરૂરથી કરજો મિત્રો।